નમસ્કાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. હાલ ગલ્ફનું યુદ્ધ એ ગુજરાત અને ગુજરાતના ઘરે બેઠા શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા અને સાથે કોઈ પણ ધંધા સાથે સંકળાયેલા લોકોને અસર કરી રહ્યું છે. ખાસમાં ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ગ્રાસ ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, આ તમામ ઉદ્યોગોને અસર તો થઈ જ રહી છે. આ સાથે સોના ચાંદીના ભાવ પણ સતત ગગડતા અને ફરીથી વધતા જોવા મળે છે. ટૂંકમાં વાત કરવામાં આવે તો શેર માર્કેટ સહિત બજારની સ્થિતિ એવી છે કાંગારૂ માર્કેટ જેવી. થોડીવાર ઉપર હોય, થોડીવાર નીચે. 2 દિવસમાં બીજો કોઈ બદલાવ આવે અથવા તો લોકો ચિંતામાં મુકાઈ જાય, આવા કોઈ સમાચાર સામે આવે. હાલની સ્થિતિ એવી છે કે યુદ્ધના કારણે અસર તો થઈ રહી છે, પરંતુ અસરને ઓળખી નથી શકાતી કે ક્યારે શું બદલાવ આવશે. તો હાલ શેર માર્કેટ સહિત સોના ચાંદીના ભાવમાં અને બજારમાં શું બદલાવ આવ્યો છે, આવો જોઈએ ખાસ અહેવાલમાં. ખાડી વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા વધી છે, જેનો સીધા પ્રભાવ ગુજરાતના ઉદ્યોગ અને વેપાર પર જોવા મળી રહ્યો છે. બજારમાં સતત ઉતાર ચઢાવની સ્થિતિ સર્જાતા વેપારીઓ અને રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે. ખાસ કરી ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે ગુજરાતના અનેક ઉદ્યોગો પર અસર પડી છે. પેટ્રોકેમિકલ, ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રમાં ખર્ચ વધતા નફાકારકતા પર દબાણ આવી રહ્યું છે. શેર બજાર એક્સપર્ટ કરણ ઝવેરીએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિ કોરોના સમયની યાદ અપાવે છે. તે સમયની જેમ માર્કેટમાં અચાનક ઉછાળો અને પતન જોવા મળી રહ્યો છે, જેને કારણે રોકાણકારો માટે યોગ્ય નિર્ણય લેવો મુશ્કેલ બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક દેશોએ ટુરિઝમ પર પ્રતિબંધ મૂકતા વૈશ્વિક અર્થતંત્ર વધુ દબાણ આપ્યું છે, જેને કારણે બજારમાં અનિશ્ચિતતા વધી છે. હવે ઇમ્પોર્ટન્ટ એ નથી કે ખાલી ક્રૂડ અને ગેસ પર છે, પણ એની સાથેની એન્સિલરી એના સાથે થતી બધી જ ચીજો બી ઇમ્પેક્ટ થશે. જેમ કે અગર ગેસની રિક્વાયરમેન્ટ ઓછી કે ગેસની અવેલેબિલિટી ઓછી થાય તો ઘણા કેમિકલ્સ એવા થશે જેની પ્રોડક્શન સ્લો થઈ જાય. એના લીધે કે એ બહુ એસેન્શિયલ કેમિકલ્સ જે દવાઓમાં કે બીજા પેટ્રોકેમિકલ્સ કે બીજી ત્રીજી જગ્યાએ વપરાતા હશે એ બધાનો બી ભાવ વધી જશે. ઓલ ટુગેધર મને એમ લાગે છે કે જો આથી જો ડી-એસ્કેલેટ જલ્દી ના થાય તો તમારે બહુ જ મોટા પાયે મેજોરિટી જગ્યાએ એટલી મોંઘવારીનો ઇમ્પેક્ટ તો જોવા મળશે જ. તમે શેર બજારના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો આ એક્ઝેક્ટલી કોરોના જેવી સિચ્યુએશન દેખાતી જાય છે, જ્યાં અર્નિંગ કે આગળ કંપનીઓ કેવી રીતે વધુ ને વધુ પૈસા બનાવશે કે કમાશે એના પરનો એસ્ટિમેટ એકદમ ધૂંધલાઈ ગયો છે અને ખબર નથી કે આ ક્યાર સુધી ચાલશે. હજી બીજું બી આપણાને નથી ખબર કે જેટલા જે યુનિટ્સ છે, જેના એનર્જી યુનિટ્સ છે, ગેસ પ્રોડ્યુસિંગ કે ક્રૂડ પ્રોડ્યુસિંગ યુનિટ્સ છે વેસ્ટર્ન એશિયામાં, એમાંથી કેટલો ડેમેજ છે, શું ડેમેજ છે. સપોઝ કાલે જંગ બંધ બી થઈ જાય છે તો એમને રિવાઇવ થઈ અને પ્રોડક્શન પાછું ચાલુ કરતા કેટલો સમય લાગશે. સો અત્યારના સિનેરિયોમાં એવું છે કે કોઈ વિઝિબિલિટી કે ક્લેરિટી ખૂબ નજીકના ટાઈમમાં દેખાતી નથી, અને એ જોતા જે રીતે માર્કેટને પનિશમેન્ટ છે તે થઈ જ રહી છે. ફ્રોમ એન ઇન્વેસ્ટર આપણે જોઈએ તો આપણને એમ સમજ પડે છે કે ભાઈ આ માર્કેટ છે ને એના બુલ માર્કેટ છે, એના બેર માર્કેટ છે, આ કંગારૂ માર્કેટ છે. એક દિવસ નીચે જાય છે, એક દિવસ ઉપર જાય છે, એક દિવસ નીચે જાય છે, એક દિવસ ઉપર જાય છે. તો મારો ઓપિનિયન વિલ બી કે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર નથી તો હાલ બજારથી દૂર રહેવું સારું. ઝવેરીના જણાવ્યા અનુસાર હાલનું માર્કેટ બુલ કે બેર નહીં પરંતુ કાંગારૂ માર્કેટ જેવી સ્થિતિમાં છે. એટલે કે બજાર સતત ઉપર નીચે ચાલે છે અને કોઈ ચોક્કસ દિશામાં આગળ વધતું નથી. આવી પરિસ્થિતિમાં નાના રોકાણકાર માટે જોખમ વધુ રહે છે. તેમણે સલાહ આપી કે હાલના સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધુ સુરક્ષિત વિકલ્પ બની શકે, કારણ કે તેમાં જોખમનું વિતરણ થાય છે અને લાંબા ગાળે સારું રિટર્ન મળવાની શક્યતા રહે છે. યુદ્ધને કારણે વેપારમાં ચોક્કસ અસર પડી રહી છે, પરંતુ વેપાર સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા નથી. ઉદ્યોગકારો નવા બજારો અને વિકલ્પો શોધી રહ્યા છે, જેથી નુકસાનને ઓછું કરી શકાય. જ્યાં સુધી જંગ ચાલુ છે ત્યાં સુધી આ નુકસાની આ જ મલ્ટિપલમાં, જેમ કે 20 દિવસમાં સપોઝ તમે કહો છો 20,000 કરોડની નુકસાની છે તો એ તમે હવે આવનાર 20 દિવસ ચાલશે તો એ એસ્કેલેટ થઈને 40,000 કરોડ થઈ જશે આવનાર 20 દિવસમાં. અને એ જેટલો ટાઈમ ચાલશે એટલો ટાઈમ સામે સામે એસ્કેલેટ થશે. હા, હિસ્ટ્રીથી આપણે કંઈ બી શીખ્યા હોઈશું તો એક જ ચીજ શીખ્યા છે કે ધંધો રસ્તો કાઢી લેશે. તો આજે તમે જુઓ તો કે યુક્રેન રશિયા આજે એઝ વી ટોક પણ ચાલુ છે,
પણ યુક્રેન રશિયાની આજુબાજુથી ધંધો કરવાની રીત ને રસ્તા તો નીકળી જ ગયા છે. એટલે હું એવું માનું છું કે કદાચ જો આ વોર થોડીક લાંબી બી ખેંચાય તો ધંધો પોતે એક રસ્તો કાઢી લેશે. હાલ સમગ્ર વિશ્વની નજર ખાડી વિસ્તારમાં ચાલી રહેલ યુદ્ધ પર ટકી છે. જો યુદ્ધ ઝડપથી સમાપ્ત થાય તો બજારમાં સ્થિરતા પરત આવી શકે અને ગુજરાતના ઉદ્યોગોને રાહત મળી શકે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો હાલ બજારની શું પરિસ્થિતિ છે, ખાસ અહેવાલમાં જાણ્યું. બજાર કાંગારૂ માર્કેટની જેમ ઉપર નીચે થઈ રહ્યું છે. આ બજારનો આજે તાગ મેળવવો છે. બજારમાં શું પરિસ્થિતિ છે અને આગામી સમયમાં શું બદલાવ આવી શકે, આ મુદ્દાને પણ જાણવો છે. ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે માનસભાઈ રાવલ, જેઓ સ્ટોક માર્કેટના એક્સપર્ટ છે, સાગરભાઈ શાહ, જેઓ સિનિયર ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ છે, અને અંકુરભાઈ પટેલ, જેઓ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સમાંથી આપણી સાથે જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત અંકુરભાઈ હું આપનાથી કરીશ. હાલ બજારની સ્થિતિ ખૂબ ખરાબ છે એવું કહી શકાય. યુદ્ધ અસર તો કરી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીઝમાં આ યુદ્ધની કેવી અસર જોવા મળી રહી છે અને કેટલું નુકસાન? જી અંકુરભાઈ. જી અંકુરભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? અંકુરભાઈ, બજારમાં કેવી સ્થિતિ છે અત્યારે? ઉદ્યોગોને કેવી અસર કરી આ યુદ્ધે? જી, આપનો અવાજ આવે છે. આ જે વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એ જોતા અત્યારના હાલના ઉદ્યોગોને ખાસી અસર થઈ છે. કે અહીંયા આપણે ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે એક્સપોર્ટ કરતા હોય એ લોકોનું ઘણું બધું ખોરવાઈ ગયું છે, કેમ કે એક્સપોર્ટના જે રેટ, શિપિંગના રેટ વધી ગયા છે અને અનિશ્ચિતતા થઈ ગઈ છે, કેમ કે પોર્ટ્સમાં શિપિંગ બુકિંગ લેતા નથી શિપ. એ એક સ્થિતિ છે. બીજી બાજુ મેન્યુફેક્ચરિંગની ઇનપુટની વાત કરીએ, રો મટીરિયલ ઇનપુટ્સ, તો રો મટીરિયલ ઇનપુટ્સ તો બહુ જ ઘણા પ્રમાણમાં વધી ગયા છે. અને એ સ્થિતિ જોતા આગળ જે ઓર્ડરની સંભાવનાઓ છે એ બધી ટોટલી એકદમ અનિશ્ચિતતા પર જતી રહી છે. અને જે ઇંધણની વાત કરીએ, જે ઇન્ડસ્ટ્રીમાં જે યુઝ થાય ફ્યુલ્સ, એ ફ્યુલ્સની પણ કોસ્ટ આજે 21-22 દિવસમાં જે વધારો થયો છે, ખાસો મોટો વધારો થયો છે. જેના લીધે ટોટલી ડિસઓર્ડર સિચ્યુએશન છે કે આગળ જે કઈ રીતના રેટ આપવા કે પેલા લોકો ઓર્ડર કઈ રીતે આપે, આપણી પાર્ટીઝ, ટોટલી કન્ફ્યુઝન સ્ટેટ છે. સ્ટેબિલિટી નથી. જી બિલકુલ. સાગરભાઈ, હાલની જે પરિસ્થિતિ છે કઈ રીતે જોઈ રહ્યા છો ને કેવી અસર કરી રહ્યું છે યુદ્ધ? સૌથી મોટું જે યુદ્ધની જે અસર આવશે એ ક્રૂડ ઓઇલ પર આવે છે. અને ઇન્ડિયા એ સૌથી મોટું ઇમ્પોર્ટર છે ક્રૂડ ઓઇલ માટે. તો અમે લોકો બેઝિકલી પેન્ટ્સ, કેમિકલ, એફએમસીજી અને એરલાઇન સેક્ટર પર નેગેટિવ છે, ઇન્ક્લુડિંગ ઓએમસી કંપની થઈ ગઈ, એચપીસીએલ, બીપીસીએલ અને ઓટોમોબાઈલ્સ કંપનીઝ. બિકોઝ જે હિસાબે ઓટોમોબાઈલને સૌથી વધારે આનું ડેમ્પર થશે આ યુદ્ધને કારણે. અને અમે જે પોઝિટિવ સેક્ટર્સ છે એ છે અમારું ઓઇલ પ્રોડ્યુસર, ફોર એક્ઝામ્પલ ઓએનજીસી થઈ ગઈ, ઓલ ઇન્ડિયા કંપની થઈ ગઈ. અને સેકન્ડ છે અમારું આઈટી સેક્ટર. જે રૂપી ડેપ્રિસિએશનનો જે બેનિફિટ મળી રહ્યો છે કંપનીને, એને કારણે આઈટી કંપનીમાં તમને અહીંયાથી લેવરી જોવા મળશે. આઈટીમાં ટીસીએસ છે, ટેક મહિન્દ્રા છે, ઇન્ફોસિસ છે. તમે તમારા એડવાઇઝરને પૂછીને એના પર તમે બાય કરી શકો છો સ્ટોક્સ. જી બિલકુલ. હવે માનસભાઈ, હું આપની પાસે શેર બજારની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશ. કેવી પરિસ્થિતિ છે અને આપના મતે શું બદલાવ આવ્યા છે યુદ્ધથી? જી, આ છેલ્લા 4 વીક, અત્યારે આપણે 4th વીકમાં છે યુદ્ધના, અને આપણને ખબર પડે છે કે અત્યારે પરિસ્થિતિ હવે ગંભીર છે. એ બધાને થોડું ખબર પડે છે. પહેલાં આપણને એકલી નહોતી ખબર પડતી, કારણ કે જે સ્ટોક માર્કેટ હતું એ એકલું રિફ્લેક્ટ નહોતું કરતું કે આ કેટલી પરિસ્થિતિ અત્યારે ગંભીર છે. તો હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે જેટલા પણ નિવેશકારો છે એના માટે કે એ લોકો પેનિક સેલ ના કરે. સૌથી પહેલાં તો કેટલા લોકોને એવું લાગે છે કે આ પરિસ્થિતિ કોરોના જેવી સિચ્યુએશન છે. એ બિલકુલ સાચી વાત છે. આપણને કોરોનામાં જ્યારે 2 વીક થયા હતા ત્યારે કોઈને ખબર નહોતી કે કોરોનાના 2 વીક, 2 વર્ષ અને 3 વર્ષ ક્યારે થઈ ગયા, એ કોઈને ખબર નહોતી. તો એ રીતે
અત્યારે પણ આ વસ્તુ ચાલી રહી છે કે અત્યારે પણ કોઈને ખબર નથી, કોઈ એસ્ટ્રોલોજર અહીંયા નથી કે કોઈને ખબર પડે કે આપણે કેટલા વર્ષ સુધી આ સ્થિતિ થશે. બટ એક જ વસ્તુ છે કે પેનિક સેલિંગ કરશો, તમને એવું લાગે છે કે ઓર પરિસ્થિતિ ખરાબ થશે અને આપણે સ્ટોક સેલ કરી દઈએ, તો એ બહુ જ ખરાબ માનવામાં આવે છે ઇન્વેસ્ટરના દૃષ્ટિકોણથી. અને અત્યારે તમે જોઈ શકો છો ફિયર એન્ડ ગ્રીડ ઇન્ડેક્સ છે, એ ગૂગલ તમે કરી શકો છો. એકદમ બહુ જ વર્લ્ડ વાઇડ એક ફિનોમિના છે કે ફિયર એન્ડ ગ્રીડમાં જ્યારે ફિયર વધારે હોય ત્યારે બાય કરવું સારું, અને જ્યારે ગ્રીડ વધારે હોય, ગ્રીડ વધારેનો મતલબ કે જ્યારે નિફ્ટી 50 25,000 28,000 પોઈન્ટ પહોંચી જશે ત્યારે બધા ન્યૂઝ એવા ચાલશે કે અત્યારે આપણે આટલું બૂમ આવ્યું છે સ્ટોક માર્કેટમાં, ત્યારે શું કરીએ, અને હવે તો ઇન્વેસ્ટ કરવું સારું, અને હવે તો આમાં બહુ જ પૈસા થશે, આપણે 1 ના 2 કરી દઈશું આમ. બટ આ ત્યારે ગ્રીડ ઇન્ડેક્સ કહેવાય, તો ત્યારે ઇન્વેસ્ટ કરવું સારું ના કહેવાય. ફિયર એન્ડ ગ્રીડ ઇન્ડેક્સમાં જ્યારે કાંટો ફિયર ઉપર આવે ત્યારે નિવેશકારો જે લોકો લોંગ ટર્મ હોય એ લોકો ધીરે ધીરે ઇન્વેસ્ટ કરી શકે છે, એસઆઈપી એમની કરી શકે છે, ઇન્ડિવિજ્યુઅલ સેફ સ્ટોક્સમાંય કરી શકે છે, અને ટોપ 50 કંપનીઝ તમે કહો કે જેને આપણે નિફ્ટી 50 કહીએ છીએ, એ અત્યારે 22,900 એ ચાલે છે, કાલે 22,500 હતું. તો આ પરિસ્થિતિ તમે સમજો કોરોનાના લેવલની છે. આ ઐતિહાસિક ઘટાડો છે, આ એવો ઘટાડો નથી કે આપણે રોજમર્રાની જિંદગીમાં જોઈએ છે. તો આવો ઘટાડો સ્ટોક માર્કેટની દ્રષ્ટિએ બહુ ઓછો જોવા મળે છે. તો આનો ફાયદો લેવો હોય તો ધીરે ધીરે તમે એકદમ તમારા એડવાઇસરને પૂછીને ધીરે ધીરે તમે એક ઇન્ડિયાની ટોપ 50 કંપનીઝમાં બાઇંગ કરી શકો છો. જી બિલકુલ. હવે અંકુરભાઈ, અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, કેટલું નુકસાન થઈ રહ્યું છે દરરોજનું, અને શું માલ એવો છે કે જે નથી મળતો, અથવા તો ઉદ્યોગોને ક્યાં તકલીફ પડે છે? હા, એટલે આપણે જનરલી સ્પીકિંગ જોઈએ તો સ્થિતિનો ફાયદો બહાર હોર્ડર્સ લઈ રહ્યા છે, બહુ સાદી ભાષામાં કહીએ તો. એ બધાને ધ્યાનમાં આવી ગયું છે, ગવર્મેન્ટને ધ્યાનમાં આવી ગયું છે કે અનનેસેસરી સ્ટોકનું ટ્રેડરો હોલ્ડ કરી રહ્યા છે. હવે આ સ્થિતિ ગંભીર છે, કેમ કે આપણને જે ઓર્ડર મળવો જોઈએ એમાં આપણે ભાવ ના આપી શકીએ, અને તમારું મેન્યુફેક્ચરિંગ થઈ ના શકે, કેમ કે તમને ઇનપુટ નથી મળી રહ્યા. રો મટીરિયલ નું દરરોજ ભાવ બદલાતો રહે છે. આ એક ઇનસ્ટેબલ સિચ્યુએશનમાં માલ મળે છે, માલ પણ બહુ મોટા ભાવનો, ઊંચા ભાવનો મળી રહ્યો છે. અને આ આપણું જે અમુક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે જેમાં ગેસ ને બધું ઇનપુટ થાય છે, કેમ કે એ લોકોના ફર્નેસીસ ને બધું યુઝ થાય છે, તો એ લોકોને બહુ મોટી તકલીફ પડી રહી છે, કેમ કે એ લોકોના ફર્નેસીસ બંધ થવાની અમુકના તો થઈ ગયા છે, અને અમુક બંધ થવાની તૈયારી છે. પ્લાસ્ટિકમાં તો બહુ મોટો ભાવ વધારો થયો છે રો મટીરિયલમાં. એ સ્થિતિ જોતા ઘણા બધા જે લો માર્જિન મેન્યુફેક્ચરર્સ છે, જે ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિક બેગ ને બધાના, એ લોકોની તો ઘણા બધી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ. એ સ્થિતિ જે રો મટીરિયલના રેટનું સ્ટેબિલિટી નથી, એના કારણે. હવે આ સ્થિતિ કઈ રીતે સ્ટેબલ થશે એ કોઈને ખ્યાલ નથી, અને કેટલા ટાઈમમાં થશે એ પણ ખ્યાલ નથી. એટલે વી હોપ કે જલ્દીથી એક લેવલ પર સ્ટેબિલિટી આવે તો બિઝનેસીસ રન થાય. નહીં તો આ બિઝનેસીસના ટર્નઓવરથી માંડીને આગળ જતા આ અનએમ્પ્લોયમેન્ટ બાજુ પણ ઘણી મોટી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે. જી બિલકુલ. સાગરભાઈ, ઇક્વિટી ક્ષેત્રમાં શું બદલાવ આપ્યો છે, અને ખાસ ઇક્વિટી સેક્ટરમાં શું કહો છો, ફરીથી બોલો. કે ઇક્વિટી સેક્ટરમાં શું બદલાવ આવ્યો છે અત્યાર સુધીમાં? ઇક્વિટી માર્કેટમાં જે રિટેલ ઇન્વેસ્ટર હતા ને, જે ઘણા ગભરાઈ ગયા છે, બરાબર, કારણ કે લોકોના પોર્ટફોલિયો ઓલરેડી 40% ડાઉન છે, બરાબર, અને કેશ પર કોઈ હતું નહીં. તો બેઝિકલી લોકોને એમ ડર છે કે હવે અહીંયાથી ઓર કેટલું ઘટશે. બટ અમારા હિસાબે જ્યારે રિટેલ ઇન્વેસ્ટરમાં ફિયર આવે છે ને, ત્યારે ઓલમોસ્ટ માર્કેટ બોટમ આઉટ થાય છે એવું અમે જોયું છે. જેવી રીતે પાસ્ટમાં તમે કોવિડમાં જોશો તો કોવિડમાં પણ સેમ હાલત હતી, ક્યારે સૌથી પહેલા સ્ટોક પ્રાઇસ ભાગ્યા અને પછી બિઝનેસ પરફોર્મન્સ આવ્યા છે. તો સેમ સ્ટોરી અમે અહીંયા રિપીટ થતા જોઈએ છે કે રિટેલ અત્યારે પેનિકમાં છે. અગર રિટેલ જ્યારે પેનિકમાં આવે ત્યારે માર્કેટ ઓલમોસ્ટ બોટમ આઉટની સ્થિતિ પર હોય છે. તો કદાચ જો વોર જો અટકી જાય ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ 2 મંથ્સમાં, તો આપણે અહીંયા માર્કેટમાં આપણે સારી એવી રિકવરી જોઈ શકીશું. સ્ટોક્સમાં કેમિકલ સ્ટોક્સ જે ઓલરેડી 40% ડાઉન થઈ ગયા છે, એમાં સારી રિકવરી તમને જોવા મળશે. અને ઓટોમોબાઈલ સ્ટોક તો કેટલા બધા સ્ટોક્સ એવા છે જે તમને 10p ને 12p માં અત્યારે મળી રહ્યા છે. તો ઇટ સિમ્સ અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી રાધર દેન
look at the selling opportunities right now. જી બિલકુલ. અને સાગરભાઈ એક મુદ્દો કવર કરી લેજો કે આજે રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ એવું કીધું કે તમારે લોકડાઉન જેવી સ્થિતિમાં તૈયાર રહેવું પડશે. આનાથી લોકોમાં ડર Right. વધ્યો છે ને કોઈ આવતીકાલે અથવા તો આગામી સમયમાં બદલાવ આવી શકે માર્કેટમાં? માર્કેટમાં તમે અગર લોકડાઉનમાં પણ જોશો ને તો અમુક અમારા એવા એક્સપિરિયન્સ રહ્યા છે કે જ્યારે પણ લોકડાઉનમાં પણ એસએમઈ સ્ટોક્સ હતા કે જે મિડ કેપ સ્ટોક્સ હતા અને એ લોકોએ 300 અને 400% રિટર્ન આપ્યા છે, બીકોઝ માર્કેટ પહેલા બધું ડિસ્કાઉન્ટ કરી કાઢે છે આ બધી વસ્તુને. તો જ્યારે એકચ્યુઅલી રિયલ ન્યૂઝ આવશે ત્યારે કદાચ માર્કેટ ત્યાંથી ટર્નઅરાઉન્ડ થઈ શકે છે. જી બિલકુલ. માનસભાઈ, હવે સ્થિતિ એવી માર્કેટની છે કે ઘણા બધાના પૈસા ડૂબી ગયા છે ને માર્ગદર્શન ન હોવાના કારણે પણ અત્યારે સતત જે વેચાણ થઈ રહ્યું છે અથવા તો જે પણ જથ્થો પડેલો છે તે કાઢી રહ્યા છે. આમના માટે શું સલાહ, અને જો કદાચ પેનિંગ બાઇંગ ન કરીએ તો કેવા પગલાં લેવા જોઈએ? જી, પહેલાં તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે અત્યારે સ્ટેટમેન્ટ આવ્યું છે, જે કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર રહેજો, એ બિલકુલ સાચો સ્ટેટમેન્ટ છે. કારણ કે આ સ્ટેટમેન્ટ ડાયરેક્ટલી તમારે કોરોનાથી તમારે કનેક્ટ નથી કરવાની જરૂર. અત્યારે તમે યુએસના ખાલી ન્યૂઝ જોજો, લેટેસ્ટ ન્યૂઝ, તમને ખબર પડશે કે યુએસમાં જેટલી પણ ફ્લાઇટ્સ છે એમાં 5 થી 10% ઘટાડો કરી દીધો છે. એ પણ બધી વસ્તુ ઇન્ડિયામાં પણ રેપ્લિકેટ થશે કે ઇન્ડિયામાં પણ ફ્લાઇટ ઓછી થશે અને ઓછી ફ્લાઇટના પણ જે ભાવ છે એ વધશે. કારણ કે અત્યારે બધાને એનર્જી સેવ કરવાનું કહે છે. બધા પબ્લિકને એવું કહેવામાં આવશે કે તમે બસમાં જાઓ, તમે ટ્રેનમાં જાઓ, પણ તમે તમારી પોતાની ગાડીમાં ના જાઓ, તમે પેટ્રોલ ના નખાઓ, ડીઝલ ના નખાઓ. આ બધી વસ્તુ પોસિબલ છે અગર યુદ્ધ ઓર આગળ વધે તો. અને આપણને એટ ધી એન્ડ આપણને એનર્જી સેવ કરવાનું ગવર્મેન્ટ આપણને એક સજેશન આપી શકે છે. જે રીતે કોરોનામાં પણ થોડા ઘણા આપણને સજેશન્સ આપતા હતા કે તમારે મોઢે હાથ ન અડાડો, અને જે રીતે કે આ બધું અને બહાર ન નીકળો, અને એ રીતે આ સજેશન્સ આપશે. અને જેના પૈસા અત્યારે જે લોસમાં છે, તો હું એવું કહેવા માંગીશ કે અત્યારે હું પણ લોસમાં છું. અત્યારે મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર પણ લોસમાં છે. અહીંયા બેઠેલા બહુ બધા અત્યારે હશે કે જે લોકો કેટલા લોસમાં પણ હોય, બધાની પર્સનલ પોર્ટફોલિયો રીતે. બટ હું કહેવા માંગીશ કે અત્યારે બધાની સેમ સ્થિતિ છે. તો તમારું કશું કોઈ એવું નથી કે તમારા જે સ્ટોક્સ છે, અગર તમે એક્ઝામ્પલ HDFC ટોપ ક્વોલિટી બેન્ક્સમાં ઇન્વેસ્ટ કર્યું હોય, HDFC, ICICI, કોટક, અને એ 20-30% ડાઉન છે, ને મે બી કેટલા બેન્ક્સ 50% ડાઉન છે જે સ્મોલ ફાઇનાન્સ બેન્ક્સ છે. તો તમારે કોઈ જરૂર નથી પેનિક કરવાની, બધા બાઉન્સ બેક કરવાના જ છે, બિકોઝ આ જ સ્ટોક માર્કેટનો નિયમ છે. બટ તમારે સ્ટીલ બહુ બધા ફેક ન્યૂઝ અને બહુ બધા એવા ન્યૂઝ પહોંચે છે કે જે રીતે આ કાલે ડિફેન્સનો સ્ટોક લઈ લો, આ ડિફેન્સના સ્ટોક તો વધવાના જ છે વોરમાં, પણ હવે તમને ક્યાંથી ખબર પડશે કે ગવર્મેન્ટ કયો ડિફેન્સના સ્ટોકને કયો કોન્ટ્રાક્ટ આપશે? 200 ડિફેન્સના સ્ટોકમાંથી તમને ક્યાંથી ખબર છે કે ગવર્મેન્ટ આને જ કોન્ટ્રાક્ટ આપશે? તો આ બધી વસ્તુથી તમારે બચવું પડશે. કારણ કે આ બધું જસ્ટ એઝ અ ન્યૂઝમાં સારું લાગે, એઝ અ ન્યૂઝપેપરમાં કે ડિફેન્સના સ્ટોક આગળ વધશે, પણ જ્યારે તમે બાય કરવા જાઓ, તમે નોટિસ કર્યું હશે કે તમને એટલો બધો ફાયદો નથી થતો જે લોકો એનાલાઇઝ કર્યા વગર ઇન્વેસ્ટ કરતા હોય છે. અને અત્યારે જે સૌથી સેફ બેટ છે એ તમે જે ઇન્ડિયા શું વખણાય છે ઇન્ડિયામાં અત્યારે ટેક્સટાઇલ વખણાય છે. તો તમે કદાચ એમાં જોઈ શકો છો, ધીસ ઇઝ નોટ અ એડવાઇસ બટ ધીસ ઇઝ જસ્ટ એનાલિસિસ. અને પ્લસ એક હોસ્પિટલ ઇન્ડિયાની બહુ જ વખણાય છે કે હોસ્પિટલ, આપણું ફાર્મસી US, કેનેડા બધા કરતાં આપણે ચીપમાં આપીએ છીએ, તો હોસ્પિટલ્સના સ્ટોક્સ પણ વખણાય છે. તો અને આઈટીના સ્ટોક્સ, આપણે આઈટી વોઝ અવર મેઇન થિંગ, TCS, ઇન્ફોસિસ, આ બધા બહુ અત્યારે આપણને બીકોઝ એઆઈનો ખતરો છે. બટ તમને શું લાગે છે કે એઆઈથી આપણા આઈટી સ્ટોક્સને એટલો બધો ખતરો થઈ શકે છે? મે બી આપણા લોકોને ખતરો થશે. આપણે TCSમાં આપણા બધા હિન્દુસ્તાનના બધા જે છે એ એમ્પ્લોઈઝ, એ બધા મે બી લે ઓફ થશે. બટ એઆઈથી ઉલટાનું TCS, ઇન્ફોસિસ જેવા મોટા મોટા કોર્પોરેટને ફાયદો થશે. તો તમે આ બધી એનાલિસિસ કરો અને તમે થોડું નેક્સ્ટ 5 વર્ષનું વિચારો, ઓલવેઝ નેક્સ્ટ લોંગ ટર્મનું વિચારો, 5 યર્સની વિઝન રાખો, તો તમને બહુ ઇઝી ખબર પડશે. અને જે લોકો અત્યારે લોસમાં છે એ લોકોને કોઈ જ જરૂર નથી, હોલ્ડ કરવાની જ જરૂર છે. આ મારું વ્યૂ પોઈન્ટ રહેશે. જી બિલકુલ. હવે અંકુરભાઈ, ઇન્ડસ્ટ્રીયલ્સ જે ચેન્જીસ તો અત્યારે આવ્યા છે ગુજરાતમાં, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, જ્યાં જ્યાં પણ ઉદ્યોગ ચાલતો હતો, મોરબી સિરામિક ઉદ્યોગ, બધાને ફટકો તો લાગ્યો છે. તો હાલની સ્થિતિએ કેટલો ફટકો લાગ્યો છે ને આ જો યુદ્ધ રોકાય અથવા તો લાંબુ ચાલે તો શું પરિસ્થિતિ થાય? એટલે આ સ્થિતિ ઇન્સ્ટેબિલિટી, મેં આગળ કહ્યું એમ ઇન્સ્ટેબિલિટીની છે. તકલીફ તો મોટી પડી છે કેમ કે બધી ઇન્ડસ્ટ્રીને જે ફ્યુલ રિલેટેડ એટલે પેટ્રોકેમિકલ
ક્રૂડ રિલેટેડ જે બધા પ્રોડક્ટના રિલેટેડ જે ઇન્ડસ્ટ્રી છે એ બધી ઇન્ડસ્ટ્રીઓને ઇફેક્ટ થાય છે. એટલે આ યુદ્ધ જો ચાલે વધારે તો આગળ જતા ગવર્મેન્ટ રેશનિંગ નો મતલબ કે આગળ આપણા બીજા સ્પીકરે કહ્યું એમ જો આપણે પબ્લિકને સપોર્ટ કરવો પડે સૌથી પહેલો, દેટ ઇઝ ધ સર્ટન થિંગ. એટલે એમાં પછી જે કપાત, જે ગેસનો આપણે મોટો પ્રોબ્લેમ અત્યારે ગેસનો છે. આપણા પ્રાઇમ મિનિસ્ટરે પણ કહ્યું અને આપણે જે ડેટા જોઈએ એ પ્રમાણે પણ ક્રૂડ ઓઇલ જે ક્રૂડ છે એ ક્રૂડનો તો સપ્લાય આપણી પાસે પૂરતો આવી રહ્યો છે. અને પેટ્રોલ ડીઝલનું ઉત્પાદન પણ ઇન્ડિયાનું પોતાનું જે છે એ રિફાઇનિંગ ઉત્પાદન છે એ આપણું 100% આપણી પબ્લિક માટે ઇનફ છે. પ્રોબ્લેમ આપણને એની જે બાય પ્રોડક્ટ છે ક્રૂડની, જે પેટ્રોકેમિકલ્સમાં આવે, જે પછી અમુક સલ્ફર્સ ને બધું આવે, પછી જે ગેસ આવે, જે ગેસ ડાયરેક્ટ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે એ ગેસ આપણને આપણે જાણીએ છીએ એમ પાઇપ ગેસ એટલે ઘરમાં જે એલપીજી છે બોટલ્સ, એ પાઇપ નેચરલ ગેસ અને સીએનજી વ્હીકલ્સમાં અને બીજું જે છેલ્લે આપણે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય. એટલે જો ગેસનો સપ્લાય પર કટોતી આવે અને વધારે તકલીફ પડે તો પછી એ જે પ્રાયોરિટી સેક્ટર્સ આપણો છે એને સપ્લાય મળશે અને બીજા લોકોને અટકતો જશે. એટલે આ સિચ્યુએશનમાં જે ઇન્ડસ્ટ્રી જે નોન પ્રાયોરિટી સેક્ટરની હોય એને સપ્લાય બંધ થવા માંડશે અને કે ડોમેસ્ટિકને તો સાચવવા જ પડે. એટલે આ સ્થિતિ જોતા અલ્ટિમેટલી ઇન્ડસ્ટ્રીમાં જે ગેસ રિલેટેડ જે ફર્નેસીસ ચાલતા હોય એની જે ઇન્ડસ્ટ્રી એનું જે યુઝ કરતા હોય એને પહેલી ઇફેક્ટ થવાની એટલે મોટી ઇફેક્ટ થવાની સંભાવના છે. એટલે આપણે હોપ કરીએ કે આ વોર જલ્દીથી આનો કંઈક નિરાકરણ આવે, કેમ કે સપ્લાયઝ ગેસનો તો પ્રોબ્લેમેટિક થઈ રહ્યો છે એવું આપણે જોઈ રહ્યા છે દરરોજ. જી બિલકુલ. અને અંકુરભાઈ, અત્યારે જો ઇન્ટરનેશનલ ઉદ્યોગ ચલાવતા હોય, ઉદ્યોગકારો અથવા તો કોઈ પણ જે વ્યક્તિ ધંધા સાથે સંકળાયેલો છે, અત્યારે કઈ મુશ્કેલીઓ પડી રહી છે? એટલે અત્યારે એક બહુ મોટી મુશ્કેલી તમે જે જોઈ રહ્યા છો એ હજી આ મહિનાના 20 દિવસમાં જે લિક્વિડિટી સિચ્યુએશન છે ને એ બહુ મોટી થશે. એનું કારણ તમને સમજાવું એક્ઝામ્પલ આપીને કે ફોર એક્ઝામ્પલ ઘણી બધી ઇનપુટ કોસ્ટ 50 થી 60% વધી ગઈ છે. હવે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો જે છે એ લોકોએ એમનું ઇન્વેસ્ટમેન્ટ રો મટીરિયલમાં જે બાઇંગ કરે એનું ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટ એનું જે 60% જેટલું વધી ગયું. હવે અત્યારે એની પર જીએસટી એ ભરી દીધો. આ બધી સિચ્યુએશનને આખું જે સર્કલ કમ્પ્લીટ થતા 2-3 મહિના લાગે. એટલે આવતા 1-2 મહિનામાં આવતા મહિને પણ જો આ સ્ટેબિલિટી આવે, ફોર એક્ઝામ્પલ સ્ટેબિલિટી પણ આવી જાય, એવું માનીએ કે 50% પર આજે રો મટીરિયલ કોસ્ટ વધીને અટકી ગયા છે એવું માની લઈએ, તો પણ જે લિક્વિડિટી સિચ્યુએશન ઉભી થશે ને એ લિક્વિડિટી સિચ્યુએશન 2-2.5 મહિનામાં 2-3 મહિના સુધી આ દેખાશે. એટલે ઉદ્યોગકારોને લિક્વિડિટી સિચ્યુએશન તો મોટી સામે દેખાઈ રહી છે એવું મને લાગી રહ્યું છે ઇન વેરી નિયર ફ્યુચર. એટલે એપ્રિલમાં જ દેખાશે આ વસ્તુ. જી બિલકુલ. હવે સાગરભાઈ, આપણે તમે ઇક્વિટીની વાત કરી, હવે વૈશ્વિક શેર બજારની પણ વાત કરીએ કે અલગ અલગ જે દેશોમાં ચાલતી યુએસ હોય, ચાઇના, જાપાન, આ તમામ જગ્યાએ પણ જે શેર બજારની શું સ્થિતિ છે કે વિશ્વના શેર બજાર પર શું અસર પડી રહી છે? વિશ્વના શેર બજારમાં આની કાફી અસર પડશે, કારણ કે એકબીજાનું જે આપણું જે લેવડ દેવડ હતી, જે આપણે પોર્ટથી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરતા હતા એ ત્યાં સ્ટોપ થઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ આજે સમજો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, જે એ લોકો પોતે એક્સયુવી એક્સપોર્ટ કરી રહ્યા હતા, એ એક્સપોર્ટ પણ આખું અત્યારે સ્ટોપ થઈ ગયું છે, રાઈટ? તો સામેવાળી કન્ટ્રીનું પણ જેનું આપણા પર ડિપેન્ડ હશે એ લોકોનું પણ રેવન્યુ ડાઉન જશે આગળ જઈને. અને સેકન્ડ થિંગ છે ગોલ્ડ અને સિલ્વરમાં. આજે બધા લોકો ગોલ્ડ અને સિલ્વર લઈ રહ્યા હતા વચ્ચે, જેટલા પણ લોકો હતા બીજી બધી કન્ટ્રી, કારણ કે લોકો ડોલર વેચી રહ્યા હતા, ડી-ડોલરાઇઝેશન કારણે દે વર બાઇંગ મોર ગોલ્ડ, રાઈટ? હવે તમે જોશો કે ગોલ્ડ અને સિલ્વરમાં પણ આઈ થિંક જે ટોપ બની ગયું છે, આઈ થિંક અને બીજા હજી 2-3 વર્ષ લાગશે એ ટોપને ફરીથી ટચ કરતા પણ આપણને. તો જોતા અત્યારે બધા જ અસેટ ક્લાસ અત્યારે ડાઉન દેખાઈ રહ્યા છે, બટ સુનર ઓર લેટર જેવું આખું સ્ટેબિલાઇઝ થશે તો ફરીથી બધા જ કન્ટ્રીઝના વર્લ્ડ માર્કેટ ફરીથી ઉપર આવી જશે. બિકોઝ આ એક કહેવાય ને 6 વર્ષની એક સાયકલ હોય હરેક માર્કેટની. તમે અગર જુઓ કે 2008માં આપણે લેમન બ્રધર્સના રિસેશનમાં આવેલા, 2014માં ગ્રીસ ક્રાઇસિસ આવેલું આપણે ઇન્ડિયામાં, 2020માં તમે જુઓ તો કોવિડ આવેલું, ધીસ ઇઝ 2026. તો
તો ઇન્ડિયામાં કોઈ પણ ક્રાઇસિસ છે ને 1 વર્ષથી વધારે ટક્યું નથી આજ સુધી હિસ્ટ્રીમાં. ધીસ વોર કેન બી અ ડિફરન્ટ વન હોઈ શકે, બટ મારા હિસાબે આઈ થિંક 1 યરમાં બધું જો સ્ટેબલ થઈ જાય તો ફરીથી બધા જ આપણા વિશ્વના માર્કેટમાં, ગ્લોબલ માર્કેટમાં ફરીથી બધા જ બાઉન્સ બેક કરશે. જી બિલકુલ. અને સાગરભાઈ, જે આપણે ભારતીય શેર બજાર છે, જે ભારતીય સ્ટોક છે, એને કયા કયા શેર બજારના જે અન્ય છે તે અસર કરતા હોય? કે જો યુએસનું શેર માર્કેટ ડાઉન થાય તો ભારતની અસર થતી, આવી શક્યતાઓ કેટલી હોય? હવે જો યુએસ માર્કેટનું જો અગર માર્કેટ ડાઉન થાય, ફોર એક્ઝામ્પલ જસ્ટ બીકોઝ ઓફ એઆઈ ના બેઝિસના કારણે, તો જેવી રીતે ટીસીએસ અને ઇન્ફોસિસ જે વેતરે નીચે ગયા છે, બરાબર, તો એવી રીતે એની ઇમ્પેક્ટ આવશે. બટ ઓવરઓલ તમે જોશો ને તો આપણું જે દેશ જે છે ઇન્ડિયા હજી સ્ટ્રોંગ પોઝિશનમાં છે એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ, રાઈટ? બીકોઝ આપણે ત્યાં અત્યારે જે ડોમેસ્ટિક બિઝનેસ જે છે ને, અગર તમે ગ્રાઉન્ડ રિયાલિટી જોશો તો ડોમેસ્ટિક બિઝનેસ હજી પણ સારો છે, જેનું મેન્યુફેક્ચરિંગમાં ક્રૂડ અને એ બધા પ્રોડક્ટ્સ નથી આવતા. જે વિધાઉટ ક્રૂડ અને જે બિઝનેસ કરી રહ્યા છે પ્રીમિયમ સેગમેન્ટમાં જુઓ કે તમે લક્ઝરી સેગમેન્ટમાં જુઓ, કે આજે રિયલ એસ્ટેટમાં અમારે મુંબઈમાં લક્ઝરી સેગમેન્ટમાં સૌથી હાઈએસ્ટ ફ્લેટ વેચાઈ રહ્યા છે, રાઈટ, એઝ કમ્પેર ટુ અધર્સ. તો હજી પણ આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન હજી પણ સ્ટ્રોંગ છે અહીંયાથી, હજી પણ વીક થયું નથી, ઇવન આફ્ટર આ બધી ગ્લોબલ વોર સિચ્યુએશન થયા પછી પણ. જી બિલકુલ. સાગરભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે એક એ મુદ્દાને પણ કવર કરી લેજો કે ગોલ્ડ અને સિલ્વરમાં જે પ્રકારે અત્યારે તેજી મંદીનો જે માહોલ છે, ક્યારેક ગોલ્ડનો ભાવ તમામ જે સપાટીઓ તોડી રેકોર્ડ બ્રેક થતો હોય ને ફરીથી 30,000 આવી રીતે ઘટાડો એટલા દિવસમાં આવી ગયો. લગભગ છેલ્લા જ્યાં સુધી મારી પાસે આંકડા છે તો 50 દિવસમાં 28,000 સુધીનો જે ઘટાડો સોનામાં જોવા મળ્યો ને ચાંદી તો 1.5 લાખ જેટલી આજુબાજુ ઉપર નીચે થઈ ચૂકી છે. તો આનું કારણ શું માનો છો? સાહેબ, આમાં કેવું છે, આમાં બંને રીતે છે કે જ્યારે તમે ફ્યુચર્સમાં લોકોએ પોઝિશન પણ હેવી બિલ્ડ કરેલી હતી, શોર્ટ પોઝિશન હતી. તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે રાજકોટમાં પણ લોકોએ 1,25,000 ચાંદી શોર્ટ કરેલી, જે ડુ રિકવર એટ અરાઉન્ડ 4 લાખ રૂપીઝ એન્ડ 4,20,000 રૂપીઝ. તો જ્યાં સુધી અમે લોકોએ ગોલ્ડ અને સિલ્વરને સ્ટડી કર્યું છે ને, તો ગોલ્ડ અને સિલ્વર તમને ઇન્ફ્લેશન જેટલું જ રિટર્ન તમને લોંગ ટર્મમાં આપે છે. હવે તમે લાસ્ટ 5 વર્ષનું જોશો તો ગોલ્ડે એકચ્યુઅલી ઇક્વિટી ક્લાસને આઉટપરફોર્મ કર્યો છે, રાઈટ? જે આવું ક્યારે પોસિબલ નથી, બીકોઝ ગોલ્ડ એક ફિઝિકલ અસેટ છે અને જે આપણે શેર માર્કેટમાં પૈસા નાખીએ છીએ એકચ્યુઅલી આપણે બિઝનેસમાં પૈસા લગાવીએ છીએ, રાઈટ? તો ક્યારે પણ એવું ન બને કે તમારું જે ફિઝિકલ ગોલ્ડ અસેટ છે એ તમને હાઈએસ્ટ રિટર્ન આપી દે એઝ કમ્પેર ટુ તમારું ઇક્વિટી અસેટ્સ આપે છે. તો ઇન ધ લોંગ ટર્મમાં શું થશે, સોનું સમજો ફોર એક્ઝામ્પલ 20% કરેક્શન થયું, બરાબર, તો 5 વર્ષથી ત્યાં ને ત્યાં જ એ ભાવમાં ફરતું રહેશે, તો ઓટોમેટિક ઇન્ફ્લેશનને એડજસ્ટ કરતું જશે. તો અમે લોકો ગોલ્ડ સિલ્વરને ઇન્ફ્લેશન હેજ ઇન્સ્ટ્રુમેન્ટ માનીએ છીએ, ના કે વેલ્થ ક્રિએટર માનીએ છીએ. વેલ્થ ક્રિએટર હંમેશા ઇક્વિટી માર્કેટ જ હોય અને ઈ જ રહે, બીકોઝ એ આપણે બિઝનેસમાં પૈસા લગાવીએ છીએ. જી બિલકુલ. માનસભાઈ, અત્યાર સુધીમાં શેર માર્કેટને કેટલું નુકસાન થયું છે અને શું લાગે છે કે કંપનીઓ ડાઉન થઈ અથવા તો લોકો કેટલા ધોવાયા છે? અત્યાર સુધી 20 લાખ કરોડ જેટલા લિક્વિડેટ થઈ ગયા છે રૂપિયા, અને એનાથી પણ વધારે આપણે એકલા જ કોરોના જેવી સિચ્યુએશનથી કમ્પેર કરીએ છીએ. અને પ્લસ અત્યારે ભારતની પરિસ્થિતિ તમને જેવી દેખાય છે એટલી પણ સારી નથી, કારણ કે ફોરેન ઇન્વેસ્ટર્સ જે છે એફઆઈઆઈસનું તો ઓલરેડી એ લોકો પૈસા ઓલરેડી આઉટફ્લો કરતા હતા અને ઇનફ્લો આવતા નહોતા. આપણને એફડીઆઈસના ઇન્વેસ્ટમેન્ટ નહોતા આવતા. આપણને ઓલરેડી આપણો રૂપિયો છે 94 રૂપીસ પહોંચી ગયો છે. આપણે 2-2.5 વર્ષ પહેલાં પણ 23,000 નિફ્ટી જોયું છે આપણે, બટ આટલું બધું ત્યારે 84-88 રૂપીસ જેવું હતું $1નો ભાવ. તો અત્યારે રૂપિયો પણ પડ્યો છે, કારણ કે આપણી મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ એટલી બધી અત્યારે નથી કે જે આપણને રૂપિયાના ભાવ પડે છે એ રીતે જોવા મળે છે. તો અત્યારે ભારતની પરિસ્થિતિ અત્યારે તમે જુઓ તો આઉટ ઓફ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું એક બેટર ઓપ્શન છે, બટ એ બધા રિટેલ ઇન્વેસ્ટર્સ બહુ બધા કરતા નથી. તો એટલે જ અત્યારે કોઈ પણ સેક્ટર, કોઈ પણ બીજા કોમોડિટીઝમાં, બીકોઝ ગોલ્ડ અને સિલ્વરમાં ઓલરેડી બધા ઇન્વેસ્ટ તો કર્યા જ હશે. આપણે ઇન્ડિયાના હાઉસ હોલ્ડ્સની વાત કરીએ તો અત્યારે અગર તમને ઇક્વિટીમાં ઇન્ટરેસ્ટ હોય અને તમે નિવેશ કરવાનું હોય તો નિફ્ટી 50 ઇઝ ધ બેસ્ટ ઓપ્શન, કે જે ટોપ 50 કંપનીઝ છે. બીકોઝ 23,000 પણ આપણને જે દેખાય છે એ એનાથી પણ નીચે છે એઝ પર અગર ઇન્ફ્લેશનની વાત કરીએ તો આ પરિસ્થિતિ ગંભીર છે અને તમે પેનિક સેલિંગ ના કરો એનું ધ્યાન રાખજો. અને ધીરે ધીરે અગર તમે પૈસા એકઠા કરીને ટોપ 50 કંપનીઝ છે આપણી એમાં અગર નિવેશ કરી શકો તો અત્યારે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે બહુ બેનિફિટ રહેશે. જી બિલકુલ. અને માનસભાઈ, અત્યાર સુધી જે નુકસાન થયું છે, આપે કીધું કે 20,000 જે કરોડ જેટલા ધોવાઈ ચૂક્યા છે, 20 લાખ જેટલા, એ ક્યાં સુધી કવર થઈ શકે અથવા તો કેવી માર્કેટની સ્થિતિ હોય તે પછી રિકવર કરવા શક્ય બને?
જી આ વસ્તુ કવર બિલકુલ થઈ શકે છે બટ એ ગ્લોબલ પરિસ્થિતિના ઉપર છે જેવી રીતે અગર સ્ટ્રેટ ઓફ હોર્મોઝ પાક્કું ઓપન થઈ જાય અત્યારે નરેન્દ્ર મોદીના પણ ટ્વીટ આવ્યા છે કે આ સરસ ટ્રમ્પ સાથે વાત થઈ છે અને આપણે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ ઓપન કરશું ટ્રમ્પની પણ ટ્વીટ આવી પણ ઈરાનનો સામે શું રિસ્પોન્સ આવ્યો ઈરાને સામે એક અટેક કરી દીધો તો ઈરાન તરફથી કોઈ રિસ્પોન્સ નથી આવતો તો જ્યારે પ્રોપર રિસ્પોન્સ આવશે બિકોઝ આ પરિસ્થિતિ એવી છે કે અહીંયા પૈસા HDFC બેંકથી બધી ટોપ ક્વોલિટી આપણા બિઝનેસીસ છે પૈસા તો કમાય છે એ લોકો પ્રોફિટ તો કરે છે બટ એ પ્રોફિટ સ્ટોકમાં નથી દેખાતા એ પ્રોફિટ કોરોનામાં પણ એ જ સ્થિતિ હતી અગર માનો મિડ કેપ વચ્ચે મિડ કેપ અને સ્મોલ કેપના પ્રોફિટ પડ્યા હતા અગર માનો એવી સ્થિતિ હોય તો બધા જ ઇન્વેસ્ટર અહીંયા પેનલમાં બેઠેલા બધા જ તમને સજેસ્ટ કરશે કે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સથી થોડા દૂર રહો બટ એવું નથી અત્યારે બધા જ પ્રોફિટ કમાય છે બટ અનસર્ટેનિટી સ્ટોક માર્કેટને ના ગમે તો આ વસ્તુ આપણે ઇન્ડિયામાં ટોપ 50 કંપનીઝ બિલકુલ રિલાયન્સ અને બધી મોટી મોટી કંપનીઝ છે મોટી મોટી પાર્ટનરશિપ કરીને આ લિક્વિડિટી આપણી કવર કરી શકશે બટ હજી પણ મિડ કેપ સ્મોલ કેપ ડિફેન્સ સ્ટોક્સ રેલવે સ્ટોક્સ આ બધા સ્ટોક્સમાં તમે ના જોવો અને ના પડો અને ખાલી સિમ્પલ તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ જર્ની બનાવો તો સારું રહેશે જી બિલકુલ હવે અંકુરભાઈ અત્યારે આપે માર્કેટની સ્થિતિની વાત કરી અને જે પરિસ્થિતિ છે ને કયો સુધારો એવી પણ જણાવ્યું છે અત્યારે હાલની પરિસ્થિતિએ આત્મનિર્ભર ભારતની વાતો થાય છે પરંતુ કેટલું આત્મનિર્ભર છે ભારત હા એટલે એ તમે બહુ સારો ક્વેશ્ચન કર્યો આત્મનિર્ભર આપણું જે ગવર્મેન્ટનો જે પોલિસી છે આત્મનિર્ભર ભારતની એ આપણે જોઈએ તો આપણા પ્રધાનમંત્રી છેલ્લા કેટલાય વર્ષોથી મારા ખ્યાલથી આ જે કોવિડ વખતથી સ્ટાર્ટ થયું હતું અને એના પછીના જે દરેકે દરેક બજેટની વાત કરીએ તો દરેકે દરેક બજેટમાં એવા સપોર્ટ આપ્યા છે દરેક સેક્ટર્સને અને પ્રોત્સાહન આપ્યા છે કે એ લોકો એમાં ઇન્વેસ્ટ કરે એટલે આ વખતે પણ આપણે જોઈએ તો આપણે જે આત્મનિર્ભરતાની વાત કરીએ તો જે ફાર્માસ્યુટિકલની વાત કરીએ ફોર એક્ઝામ્પલ તો દવાનું આપણે વી આર ફાર્મસી ઓફ ધ વર્લ્ડ એવું કહેવાય છે પણ આપણું જે રો મટીરિયલની વાત કરીએ એનું ફાર્મસીનું ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનું તો એ રો મટીરિયલ માટે આપણે વી આર ડિપેન્ડન્ટ ઓન ચાઇના એટલે એ એના માટેના જે કોરિડોર્સ ને બધાનું જે પ્રાવધાન કર્યું છે બજેટમાં એ બહુ એન્કરેજિંગ છે પણ આ વસ્તુને પોલિસીથી જે આપણે ગ્રાઉન્ડ રિયાલિટી લાવતા આ જે પીરિયડ લાગે છે એ પીરિયડ હવે બધા જે સાહસિકો છે ઉદ્યોગ સાહસિકો એ લોકો ઇન્વેસ્ટ ઓલરેડી કરી રહ્યા છે તો એ રિઝલ્ટ આપણને મળતા વાર લાગશે બીજી રીતે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો રેર અર્થ ને બધી આપણી જે શોર્ટેજ છે એ વસ્તુ માટે પણ આપણે બહારથી ડિપેન્ડન્ટ છે અને એના માટે પણ આ બજેટમાં ઘણા પ્રાવધાન કર્યા છે કે આખા જે કોરિડોર પેલી બાજુ સાઉથના માઇનિંગ સેક્ટરમાં ઓપન કર્યા છે અને એના માટે પણ સપોર્ટ આપ્યા છે તો આપણે એ બધી વસ્તુ જોતા આપણને રિઝલ્ટ જોતા વી વિલ અગેન રિક્વાયર અનધર મેની યર્સ એટલે 2-3 યર્સ એવી રીતે સેમિકન્ડક્ટરની વાત કરીએ તો સેમિકન્ડક્ટર પોલિસી સરસ છે અત્યારે પહેલું ગુજરાતમાં સ્ટાર્ટ થયું હવે પણ એનો જે હજી વધારે રિફાઇન ને વધારે માઇક્રો લેવલના જે ફેબ્સ છે એ બધું હજી મેન્યુફેક્ચર થતા હજી એ બીજા 5-6 વર્ષ તો નીકળશે એટલે આપણે જે આત્મનિર્ભરની પોલિસી સરસ ચાલી રહી છે એ બાજુ જઈ રહ્યા છે પણ આ સ્થિતિમાં આપણે પાછું અત્યારે આ સ્થિતિમાં એ વસ્તુને આપણને ખોટ પડી રહી છે કે બહારથી ડિપેન્ડન્સી આપણી મોટી થઈ રહી છે એટલે પોલિસી સરસ છે ગવર્મેન્ટનો અભિગમ બહુ સારો છે ગ્રાઉન્ડ રિયાલિટીમાં આવી રહી છે પણ ઇટ ઇઝ ટેકિંગ ટાઈમ આવતે ખરી એ નક્કી વાત છે જી બિલકુલ અંકુરભાઈ અને એક એ સવાલનો પણ ખાસ આપ જવાબ આપી શકશો કે જે સ્થિતિ અત્યારે છે સરકાર તંત્ર કેટલું મદદરૂપ થઈ રહ્યું છે ઉદ્યોગોને કારણ કે અત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી એવી છે કે લોકોને પોલીસ સાથે સાથે મુખ્યમંત્રી અને મંત્રીઓ એવો દાવો કરી રહ્યા છે નિવેદનો આપી રહ્યા છે કે પેટ્રોલની કોઈ અછત નથી અને જ્યારે વડાપ્રધાનનું નિવેદન આવ્યું કે લોકડાઉન માટે તૈયાર રહેવું પડે લોકડાઉનની સ્થિતિ જેવી સ્થિતિ થઈ શકે તો લોકો હવે બંને બાજુથી મૂંઝાણા છે તો અત્યારે ઉદ્યોગોને કેવો સપોર્ટ ના એ પ્રાઇમ મિનિસ્ટરનો જે પબ્લિકના જે 2 દિવસથી આપણે જે અનનેસેસરી પેનિક જોઈ રહ્યા છે એ અનનેસેસરી પેનિક જ છે એ જે પર્ટિક્યુલરલી એમનો પોઈન્ટ એવો હતો એ એક વિચાર આપ્યો કે ભાઈ આપણે એ બધી પરિસ્થિતિમાં જે આપણે બહાર આવેલા ભેગા થઈને
એવી રીતે આપણે આ પરિસ્થિતિને પણ આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનું એમનો એ વિચાર એમને વ્યક્ત કર્યો ગઈકાલે લોકસભામાં અને આજે રાજ્યસભામાં. એટલે એમનો અ, જે વિચાર એમાં કંઈક બીજી રીતે લેવાયું છે. કોઈકને આપણને પેનિક કરવાની જે રૂટીનમાં કોઈ જરૂર નથી, જે ડે ટુ ડે લાઈફમાં પેનિકની કોઈ જરૂર નથી. આપણા અનાજો ફાર્મિંગ સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર કહો તો એગ્રીકલ્ચર સેક્ટરને પણ કોઈ પ્રોબ્લેમ નથી. એના માટેનું ફર્ટિલાઇઝરની રિક્વાયરમેન્ટ માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી. આપણી પાસે ગ્રેન્સની પણ પૂરતી આપણી પાસે સ્ટોક છે. એવી રીતે મેં આગળ કહ્યું એમ પેટ્રોલ ડીઝલનો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ગેસનો છે. હવે ગવર્મેન્ટ મોનિટરિંગ કરી રહી છે ને ગવર્મેન્ટ જે હોલ્ડર્સ છે, બ્લેક માર્કેટર્સ, એ લોકોની પાછળ પડી રહી છે. તે સારી વસ્તુ છે અને એનાથી સ્થિતિને કંટ્રોલમાં રાખી શકાશે. અનનેસેસરી સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ નહીં જાય. ગવર્મેન્ટ એ સપોર્ટ કરી રહી છે. અને ઉપરાંતમાં હવે આ સ્થિતિ એવી અમુક તો વસ્તુ ગવર્મેન્ટની કંટ્રોલની બહાર છે. અમુક તો જે ઇન્ટરનેશનલ લેવલની છે એમાં તો ગવર્મેન્ટ કેન ઓનલી બી અ ફેસિલિટેટર. એ ગવર્મેન્ટ ફેસિલિટેટ કરી શકે છે. બાકી અમુક તો સ્થિતિ કંટ્રોલની બહાર જ છે. જે મેં આગળ સમજાવ્યું એમ, જે પ્રોક્યોરમેન્ટ છે, જે આપણી જે શિપિંગ લાઇન્સ, જે આપણા પોર્ટ્સ પર આવી રહ્યું છે, જે રો મટીરિયલ, ઘણું બધું. અત્યારે આપણે ક્રૂડની જ વાત કરીએ છીએ, પણ જે બધા ઇનપુટ જે પેલી આપણે મિડલ ઇસ્ટ બાજુથી, જે વેસ્ટ એશિયા બાજુથી જે ટૂંકમાં બધી જે લાઇન્સ બધી જે ખોરવાઈ ગઈ છે ઇમ્પોર્ટની, એ જ્યાં સુધી બધી નોર્મલ થાય ત્યાં સુધી ગવર્મેન્ટ એક લેવલનું ફેસિલિટેટ કરશે અને કરી રહી છે. પણ બીજું તો હવે વી હેવ ટુ કીપ અવર ફિંગર્સ ક્રોસ્ડ એમ કે આ જલ્દીથી સ્થિતિ નોર્મલ થાય. જી બિલકુલ. સાગરભાઈ, હવે પેનિકની સ્થિતિમાં ઇક્વિટીમાં કેવું નુકસાન થતું હોય છે? પેનિકની સ્થિતિમાં છે ને મેઇન ઇક્વિટીમાં જેનું એમટીએફ પર સ્ટોક ઉભો હોય છે, રાઈટ? એટલે તમે જુઓ તો એમટીએફ નો જે સ્ટોકનું આપણું ટોટલ એક્સપોઝર છે એ અરાઉન્ડ ટોપમાં આપણું 1,45,000 કરોડ સુધીનું હતું, જે અત્યારે કદાચ આપણું 1,10,000 કરોડ સુધી આવી ગયું છે, રાઈટ? તો હવે આમાં થાય છે શું કે જે લોકોનું ઇક્વિટીમાં એમટીએફ પર સ્ટોક ઉભો હોય છે અને એમાં જયારે માર્કેટ નિફ્ટી 300 પોઈન્ટ 400 પોઈન્ટ ગેપ ડાઉન ઓપન થાય, રાઈટ, તો જે તમારું કોલાટરલ હોય છે એ પણ ડેમેજ થાય છે. એને કારણે માર્જિન શોર્ટ આવે છે. એટલે બ્રોકર તમારી પાસેથી પૈસા માંગે, બટ આ સિચ્યુએશનમાં પૈસા આપવા બહુ ડિફિકલ્ટ પડી જાય રિટેલ ઇન્વેસ્ટર માટે. તો અલ્ટિમેટલી બ્રોકરે એનો માલ વેચવો પડે છે, જેના કારણે ડબલ સેલિંગ પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે ઇક્વિટી માર્કેટમાં. તો બેઝિકલી તમે જોશો કે જે પણ ટોપ એમટીએફ વાળી સ્ક્રિપ્ટ છે એમાં સૌથી વધારે સેલિંગ આવ્યું છે. હવે તમે ટીસીએસ ની વાત કરો તો ટીસીએસમાં ટોટલ મારા હિસાબે 12,000 કરોડનું એમટીએફ ની બુક ઉભી હતી 3,200 રૂપીસના ભાવ પર, જે અત્યારે 2,400 પર આવી ગયું છે, રાઈટ? કારણ કે લોકો એમટીએફ માં ક્યાં સુધી પડશે? 30% સ્ટોક તૂટી ગયા, 40% સ્ટોક તૂટી ગયા છે, રાઈટ? બીકોઝ અમે એમટીએફમાં તો પ્રોફિટ માટે જ તમે માલ લેતા હો છો, લોસ માટે તો લેતા નથી હોતા. લોસ તો ક્યારે કોઈ વિચાર જ નથી કરતો કે લોસ થઈ શકે છે. તો આવી સિચ્યુએશનમાં ડબલ સેલિંગ પ્રેશર આવી રહ્યું છે ડ્યુ ટુ એમટીએફ ના રીઝનને કારણે. અને સેકન્ડ થિંગ એમ છે કે જે લોકોએ પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું હોય કે સમજો મારે 2026માં મેરેજ આવવાના જ ઘરમાં, કે કંઈક પ્રોપર્ટી લેવાની છે, કે પ્રોપર્ટીનો હફતો આવવાનો હતો, એને કારણે પણ મ્યુચ્યુઅલ ફંડમાંથી રિડેમ્પશન થઈ રહ્યું છે અને ઇક્વિટીમાં રિડેમ્પશન થઈ રહ્યું છે. તો આને કારણે ડબલ ઇમ્પેક્ટ આવી રહી છે ઇક્વિટીના સેલિંગ પર. જી બિલકુલ. ખૂબ સરસ રીતે સાગરભાઈ જણાવ્યું ને. એક મુદ્દાને એ પણ કવર કરી લેજો કે આપ લાંબા સમયથી સાથે જોડાયેલા છો, ઇક્વિટીને એનાલાઇઝ કરો છો, એ સમગ્ર મામલાને જાણો. આપનો અનુભવ શું કહે છે આ પરિસ્થિતિને લઈ? પર્ટિક્યુલર હું એકચ્યુઅલી 18 વર્ષની એજમાં માર્કેટમાં આવેલો હતો. નાઉ આઈ એમ 33. તો 15 વર્ષથી હું માર્કેટમાં છું. તો મારો એક જ એક્સપિરિયન્સ કહે છે કે હરેક સાયકલ હોય છે, સાયકલમાં તમારી પાસે પેશન્સ હોવું જોઈએ. પૈસા ભલે તમારી પાસે એડિશનલ ન હોય બોટમમાં લેવા માટે, કારણ કે કોઈની પાસે પણ બોટમમાં પૈસા હોતા નથી લેવા માટે, બીકોઝ નો વન ઇઝ ગોડ ઓવર હિયર, રાઈટ? આપણે બધાને એવું જ લાગતું હોય છે કાલથી માર્કેટ ઉપર જ જશે, રાઈટ? તો આવા ટાઈમે તમારે પેશન્સ રાખવું જોઈએ. પોર્ટફોલિયોમાં જે પણ તમારી હાઈ ક્વોલિટી બિઝનેસ છે એ કંપનીને તમે પકડી રાખો, અને જે પણ તમારી પેની સ્ટોક છે એ બધાનો કચરો સાફ કરી કાઢો. કારણ કે પેની સ્ટોક નેક્સ્ટ બુલ માર્કેટમાં તમને સપોર્ટ નહીં કરે, કારણ કે નેક્સ્ટ સપોર્ટમાં જે પણ આવશે એ તમારો ક્વોલિટી સ્ટોક્સ જ આવવાનો છે. જેવી રીતે આપણા ભાઈએ કીધું કે એચડીએફસી બેંક છે તમારી પાસે, કે હીરો મોટોકોર્પ છે, કે એક્સિસ બેંક છે, કે આઈસીઆઈસીઆઈ બેંક છે, કે તમારો બોશ થઈ ગયો ફોર એક્ઝામ્પલ. આજે બોશ તમે જુઓ તો ઉપરથી 40% ડાઉન થઈ ગયો છે. એમએનસી કંપની છે, ડિવિડન્ડ પે આપે છે, રાઈટ? તો આવી બધી કંપનીના તમે શેર્સ એડ કરતા રહેશો તો તમને લાંબા ટાઈમે 15 થી 20% તો આરામથી તમને CAGR આ ભાવથી મળી શકે છે. બીકોઝ ઇન્ડેક્સ અમને એટલું લેવલમાં દેખાય 4,000 પોઈન્ટ તૂટ્યું છે, બટ તમે અગર સ્ટોક્સ જોતો તો સ્ટોક્સ ઓલમોસ્ટ 52 વીક લોના લેવલ પર આવી ગયા છે.
અને તમે ઇવન એસએબીમાં જોતો તો એસએબીમાં એવા ઘણા બધા મેનેજમેન્ટ છે જેનું એક્ઝિક્યુશન હજી પણ સારું છે, બટ માર્કેટ એ લોકોને અપ્રિશિએટ નથી કરી રહ્યું બીકોઝ ઓફ વોર સિચ્યુએશન છે. તો જેવી રીતે જે આ સિચ્યુએશન ફરીથી સમજો પાછી ઇમ્પ્રુવ થશે તો એસએમઈ સ્ટોક્સમાં જેના મેનેજમેન્ટ સારા છે, જેનો બિઝનેસ સારો છે, જેના માર્જિન સારા છે, જેના આરઓસી સારું છે, એ ફરીથી બાઉન્સ બેક કરશે. તો અગર કોઈ ઇન્વેસ્ટર એવું હોય કે જેને બેલેન્સ શીટ રીડ કરતા આવડતું હોય કે એન્યુઅલ રિપોર્ટ વાંચતા આવડતું હોય તો એ લોકો એસએમઈ કંપનીના એન્યુઅલ રિપોર્ટ વાંચવા જોઈએ. એમાં તમને ઘણા પોટેન્શિયલ મલ્ટીબેગર્સ મળવાની શક્યતા છે આ ભાવથી. જી બિલકુલ. સાગરભાઈ ખૂબ સરસ રીતે જણાવ્યું. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કદાચ કોઈ દર્શક મિત્ર ડિબેટ જોઈને એવું વિચારે કે નિષ્ણાંતોએ જણાવ્યું છે કે અત્યારે ઇન્વેસ્ટ કરવાનો સમય છે અને આ રીતે જો આંધળા થઈને માર્કેટમાં કૂદે તો નુકસાન થવાનું એ ચોક્કસ છે. અત્યારે એમના માટે શું સલાહ કે મને કોઈ અનુભવ નથી, હું માત્ર કોઈકની વાત સાંભળીને ઇન્વેસ્ટ કરતો હોય? રાઈટ. તો બેઝિકલી અમે લોકો એક જ વસ્તુ કહીએ છીએ સાહેબ કે તમે જેટલા પૈસા ભૂલવા માટે રેડી હો ને એટલા જ પૈસા શેર માર્કેટમાં નાખો. પોતાની એફડી તોડીને કે ગોલ્ડ વેચીને શેર માર્કેટમાં પૈસા નહીં નાખો. જે તમને સેવિંગ્સ નેક્સ્ટ 5 વર્ષમાં કામમાં નથી આવવાની. કે તમને એવું લાગે છે કે નહીં મારી પાસે સરપ્લસ પૈસા પડ્યા છે, ભલે ત્યાંથી બીજા 40% તૂટશે તો પણ મારા ફેમિલીને કે મારી રેગ્યુલર નીડ્સમાં એ ક્યારે પણ ડિસ્ટર્બ નહીં કરે, એવા જ પૈસા અત્યારે ઇક્વિટી માર્કેટમાં નાખવા જોઈએ. જી બિલકુલ. માનસભાઈ, શેર બજારની જે સ્થિતિ છે આપે ખૂબ સરસ રીતે વર્ણવી અને સાગરભાઈ ઇક્વિટીનું જે જણાવી રહ્યા છે. હવે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાવાળા આમ તો ગુજરાતમાં જોવા જઈએ તો ઘરે ઘરે છે. પહેલા આઈપીઓનો ક્રેઝ હતો ને જે બાદ હવે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાનો છે અને કદાચ એ જ ક્રેઝ અત્યારે યુવાનો પર ભારે પડી રહ્યો છે. આપનો અનુભવ શું કહે છે? જી, આ ટિપ્સ બેઝ ઇન્વેસ્ટિંગ હોય છે એ તો બિલકુલ ના કરાય, બિકોઝ કોઈ તમને ટીપ આપી દે અને આજે અગર મે બી તમે પૈસા કમાઈ લેશો, હવે તમને ક્યાંથી ખબર પડશે કે એ સ્ટોકને એક્ઝિટ ક્યારે કરશો, ક્યાંથી ખબર પડશે કે તમે ડાયવર્સિફાઈ કઈ રીતે કરશો ઇન્વેસ્ટમેન્ટ. બટ સ્ટીલ હવે જ્યારે પણ એનું ઓપોઝિટ થાય કે ટિપ્સ તમે ના લો, બટ અગર તમે એનાલાઇઝ કરો તો કેટલા જે બહુ વધારે પડતું પણ એનાલાઇઝ કરે છે એ પણ અત્યારે સ્ટોક માર્કેટની ગેમમાં અત્યારે થોડા ઢીલા પડે છે. કે જે રીતે હું તમને કહું કે જે લોકો બહારના બજારમાં ઇન્વેસ્ટ કરતા હોય એ લોકોને ખબર હશે ટોપ 7 કંપનીઝ છે, એનવીડિયા, મેટા, ગૂગલ. હવે આ બધી કંપની અગર 5 થી 10% પડતી હોય, 5 to 10% કરેક્શન આવતું હોય તો નોર્મલ વસ્તુ છે કે તમે થોડા એસઆઈપીમાં એડ કરી શકો છો. તમારું જેટલી પણ તમારે મંથલી તમારું બેલેન્સ હોય તો એકલા તમે એડ કરી જ શકો છો. એમાં તમારે કોઈ ડરવાની જરૂર નથી. ટોપ ક્વોલિટી સ્ટોક્સ છે એમાં તમે એસઆઈપી કરી શકો છો. જે રીતે અત્યારે બહુ બધા સ્ટોક્સ આપણે બોલ્યા, તો આ બધા અગર 5 થી 10% માં કરેક્શન આવે તો તમે બિલકુલ આને ઇન્વેસ્ટ કરી શકો છો ગભરાયા વગર. બટ અગર સ્ટીલ અગર તમે ટિપ્સ બેઝ ઇન્વેસ્ટિંગ કરતા હોય તો એમાં તમે રિસ્ક એન્ડ રિવોર્ડ રેશિયો ના જોવો કે અત્યારે આ એકના મારે 2 કરવા છે, તમને એવું જ થાય, એને ટિપ બેઝ ઇન્વેસ્ટિંગ કહેવાય. બટ રિસ્ક રિવોર્ડ રેશિયો જોવો પડે કે અગર હું આટલું બધું રિસ્ક છે તો હું નહીં લઉં, બટ અગર ઓછું રિસ્ક છે અને રિવોર્ડ પણ થોડો ઘણો છે તો પછી હું આ સ્ટોકને ઇન્વેસ્ટમેન્ટમાં હું લઈ શકું છું અને આને આલ્ફા બીટાનો કોન્સેપ્ટ કહેવાય છે આપણા સ્ટોક માર્કેટની અંદર. જી બિલકુલ. માનસભાઈ ખૂબ સરસ વાત કરી. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કદાચ શેર બજાર ડાઉન થાય તો કોઈ બીજાની વાતમાં આવીને આપણે ઇન્વેસ્ટ કરતા હોય અથવા તો કોઈ જે મિત્ર હોય તો એ કહેતા હોય કે અત્યારે જે સ્થિતિ એવી છે, મારા ફ્રેન્ડે કીધું છે, આ ટિપ્સ મળી છે કે આમાં ઇન્વેસ્ટ કરો તો કદાચ વધી જાય. એસઆઈપીઓ તો લગભગ તમામ લોકો થોડી થોડી કરતા જ હોય. અત્યારે સેફ ઇન્વેસ્ટમેન્ટ કોને ગણી શકાય? જી, સેફ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે સેફ ઇન્વેસ્ટમેન્ટના નામે મ્યુચ્યુઅલ ફંડ્સ બહુ બધું ચાલે છે, બટ મ્યુચ્યુઅલ ફંડ્સ આપણને કોઈ ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ આપણા આપતા નથી. જેવી રીતે અત્યારે કોઈ પણ વ્યક્તિ અત્યારે મ્યુચ્યુઅલ ફંડ કરતા હશે કોઈના પણ બ્રોકર થ્રુ કે કોઈના પણ થ્રુ, તો એમને એવું હશે કે મ્યુચ્યુઅલ ફંડનો મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો, એડ આવે છે સહી હે, બટ એનો મતલબ એવું નહીં કે તમે 5 વર્ષ 10 વર્ષ તમે શું ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા એકઠા કરો છો, મ્યુચ્યુઅલ ફંડ માટે કરો છો એકઠા, એવું નથી. તો તમને પ્રોપર અને પ્લસ સ્ટીલ દેર આર નિફ્ટી 50ના પણ મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે, બટ સ્ટીલ તમને કોઈ કમિશન દેવાની કોઈ જરૂર નથી. તમે કોઈ પણ તમને જે ગમે એ બ્રોકર એપ કરો જે સેબી રજિસ્ટર્ડ હોય અને ડાયરેક્ટલી તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો. અને એમાં પણ અગર તમને કશું જ ખબર ના પડતી હોય તો એક શબ્દ યાદ રાખજો, ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગ. ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગનો મતલબ એ છે કે એવું નથી કે હું એક સ્ટોકમાં ઇન્વેસ્ટ કરું કે કોઈએ ટીપ આપી કે મને લાગે છે કે આ મહિન્દ્રાનો સ્ટોક છે, આગળ વધશે તો મેં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, એવું નથી. ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગનો મતલબ કે અગર મને એવું છે કે ભારત અત્યારે આઈટીમાં અત્યારે બહુ ધોવાઈ ગયું છે અત્યારે આઈટી સેક્ટર, તો અત્યારે એક સારો મોકો છે કે અત્યારે થોડા ઇન્વેસ્ટ કરીને રાખો 2 થી 3 વર્ષમાં, તો આઈટી ઇન્ડેક્સમાં તમે કરી શકો, તમે હોસ્પિટલ ઇન્ડેક્સમાં કરી શકો, તમે બહુ બધા અલગ અલગ ઇન્ડેક્સ છે કે જે રીતે પ્રાઇવેટ બેન્ક્સનો એક ઇન્ડેક્સ છે
તો એ એક ઇન્ડેક્સમાં તમે આ રીતે ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગ પોર્ટફોલિયો અલોકેશન વધારે છે અને રિસ્ક ડાયવર્સિફિકેશન પણ વધારે છે, જેનાથી તમે તમારે વિધાઉટ એની બીજા બધા ફીસ જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ અને બીજા એપ્સમાં તમે પે કરો છો એ ફીસને કટ ડાઉન કરીને ડાયરેક્ટ તમે રિટર્ન મેળવી શકો છો. જી બિલકુલ. અંકુરભાઈ, હવે હું આપની પાસે આવીશ. આપને શું લાગે છે કે આ પરિસ્થિતિમાંથી રિકવર થતા કેટલો સમય લાગશે? આ પરિસ્થિતિમાંથી રિકવર થતા તો મને લાગે છે યુદ્ધ સમાપ્ત થાય એના પછી પણ એટલીસ્ટ એક ક્વાર્ટર નીકળી જશે સમાપ્ત થયા પછી. જી બિલકુલ. અને અંકુરભાઈ, એ પણ ખાસ મુદ્દાને કવર કરી લેજો કે જો કેવો સમય હોય, કદાચ યુદ્ધ પતી જાય તો બીજો કોઈ તણાવ હોય અથવા તો કોઈ બીજી એવી પરિસ્થિતિ હોય કે જેના કારણે માર્કેટ સ્ટેબલ ન થઈ શકે, તો કેવી પરિસ્થિતિ રહેવી જોઈએ સ્ટેબલ થવા માટે ને ફરીથી પ્રોફિટમાં આવવા માટે? કારણ કે જે કાચું મટીરિયલ છે એનો પણ ભાવ વધી ગયો, જેના કારણે કદાચ છેલ્લા 5 વર્ષનો પ્રોફિટ અત્યારે જતો રહે તો શું કરવાનું? એટલે આમાં અલ્ટિમેટલી તો કોઈ લોસ કરીને તો કરશે નહીં. જે અમારા મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગમાં જે આપણા જે ઓર્ડર્સ હોય, જે મેન્યુફેક્ચરરના પેન્ડિંગ ઓર્ડર્સ, એટલું તો એ લોકો દેવ ટુ કીપ ધેર વર્ડ, એટલે એ લોકો એટલું કરે. પછી તો જે આ 15 દિવસ તો પતી ગયા, એટલે 15 દિવસ મારા ખ્યાલથી હવે એ સ્થિતિ આવી ગઈ છે કે એમાં લોકો જે ડે ટુ ડે સિચ્યુએશન જોઈને જ દે ટેક ધ કોલ ઓફ ધ બિઝનેસ, એટલે એ રીતે જ કરતા હોય. અને અલ્ટિમેટલી જે ભાવ વધારો જે આપણે કહીએ એન્સિલરી ઇન્ડસ્ટ્રી છે આપણી એક, એની ઉપર જે મોટા મેન્યુફેક્ચરર્સ છે અને એ બધા મેન્યુફેક્ચરર અલ્ટિમેટલી પબ્લિકમાં સેલિંગ કરે છે. તો એ અત્યારે જે શોર્ટ ટર્મ એટલે હું એક કહું કે 15-20 દિવસ એ દિવસોમાં એ અમુક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એ સહન કરી રહી છે, એબ્ઝોર્બ કરે છે. પછી તો એ પાસ ઓન થશે આપણા નોર્મલ પબ્લિક પર, જનરલ પબ્લિક પર. એટલે આ લોસ લિમિટેડ છે. અલ્ટિમેટલી આપણું ઇન્ફ્લેશન વધશે, આ સિચ્યુએશન એ બાજુ જશે જ એમ, એટલે બાય ડિફોલ્ટ જશે, કેમ કે ઇન્ફ્લેશન વધવાના દેર આર ઓલ ચાન્સીસ. અને એના લીધે આવી સિચ્યુએશન ઊભી થાય એટલે થોડુંક રિસેશનરી સિચ્યુએશન ઊભી થાય, ધંધાઓ અમુક સેક્ટરના ધંધા ઉપર ઇફેક્ટ આવે એટલે ડાઉન થાય. એટલે આ સ્થિતિ કોઈ એનાલિસિસ પરફેક્ટ કરી શકે એવી સ્થિતિ નથી, ડાયનામિક છે. દરરોજ સ્થિતિ બદલાય છે અને અલ્ટિમેટલી સ્ટેબિલિટી ત્યારે જ આવશે માર્કેટમાં જ્યારે બધી લાઇન્સ, જે બધી આપણી ઓલ એક્સપોર્ટ ઇમ્પોર્ટની લાઇન્સ બધી પરફેક્ટ વર્કિંગ કરે ત્યારે જ. અને એ સ્થિતિ ત્યારે જ આવશે જ્યારે એક લેવલનું કદાચ સીઝફાયર પણ આપણે એક્સપેક્ટ કરીએ કે આ લોકો સીઝફાયર કરે તો એ એક સ્ટેબિલિટી આવશે. પણ આ જોતા આ જે ભાવ વધારા થઈ ગયા છે અને જે સપ્લાય ડિસ્ટરપ્શન થયા છે એ બધું નોર્મલ થતા તો ઇટ વિલ ટેક એટલીસ્ટ 6 months તો લાગશે. ધેટ્સ વોટ વી બિલીવ. જી બિલકુલ. સાગરભાઈ, હવે અત્યારે આ સ્થિતિ વચ્ચે લોકો કદાચ પેનિક બાઇંગ પણ કરતા હોય, પેનિક સેલિંગ પણ કરતા હોય. ઘણા લોકો એવા છે કે જે મેં કદાચ મારા જે સેવિંગમાંથી સ્ટોક લઈને રાખ્યા હોય, કદાચ $1,00,000 1.5 લાખ રૂપિયાના પડ્યા હોય તો અત્યારે વેચાણમાં કાઢ્યા છે, કદાચ એમાં નુકસાન પણ થતું હોય. તો આમાં આપની સલાહ શું છે કે ઇક્વિટી શું કહી રહી છે કે અત્યારે સ્ટેબલ રહેવું જોઈએ, વેચી નાખવા જોઈએ, તો જે ઇન્વેસ્ટ કરવા માંગે છે એમના માટે શું? ઇક્વિટીમાં તમે વાત કરો સાહેબ તો 3 ટાઈપની કંપનીઝ હોય છે, બરાબર. એક એકદમ સારી કંપનીઝ હોય છે જેને તમે એકદમ બ્લુ ચિપ કહો છો, એક મિડ અને સ્મોલ કેપ હોય છે અને એક તમારો પેની સ્ટોક્સ હોય છે, બરાબર. તો અત્યારે અમારું એવું કેવું છે કે જે પેની સ્ટોક છે જેની બેલેન્સ શીટ બહુ જ ઓવર લેવરેજ છે, જે ઇન્ટરેસ્ટ બર્ડનમાં આવી રહ્યા છે, બરાબર, એ કંપનીમાંથી તમારે એક્ઝિટ થઈ જવું જોઈએ. તમારે ડેટ ફ્રી કંપની રાખવી જોઈએ તમારામાં, બીકોઝ આ ટાઈપમાં જયારે તમારું ધંધો ન થઈ રહ્યો અને જો વ્યાજનો પણ તમને ફટકો પડે તો કંપનીનું સર્વાઈવલ જ ન થઈ શકે. જે તમને 1-2 કંપની કેમિકલના કંપની હું તમને કહું તો એ લોકો પીવીસી બિઝનેસમાં છે, પણ એ લોકો પાસે ડેટ એટલું બધું છે કે સ્ટોક પ્રાઇસ 50% તૂટી ગયો હતો બીકોઝ ઓફ ઇન્ટરેસ્ટને કારણે, રાઈટ. તો હરેક જણે પોતાના પોર્ટફોલિયોમાં જોવું જોઈએ કે મારી પાસે કયા સ્ટોક્સ પડ્યા છે, કયા સેક્ટરના સ્ટોક્સ છે અને એમાં કેટલી બેલેન્સ શીટ લેવરેજ છે. જે કંપનીનો ડેટ ઇક્વિટી રેશિયો 0.2 છે યા 0.10 છે કે શોર્ટ ટર્મ લોન્સ ઊભી છે એ તમે હોલ્ડ કરી શકો છો કે જેની આરઓસી 15-20% છે. ભલે ડ્યુ ટુ ધીસ વોર સિચ્યુએશન એના માર્જિન અત્યારે બહુ જ બોટમ પર આવી ગયા છે, બટ અલ્ટિમેટલી
ફરીથી બાઉન્સ બેક થવાના જ છે માર્જિન એકવાર સિચ્યુએશન કંટ્રોલમાં આવશે તો. બટ તમે સમજો અગર તમે બેલેન્સ શીટ બોરોડ છે, એકદમ હાઈલી લેવરેજ છે અને એમાં જો 6 મંથ સુધી બિઝનેસ ન ચાલે અને એમાં જો સર્વાઈવ કરવાનું આવે તો કંપનીના ભાવ અહીંયાથી 70 થી 80% પણ તૂટી શકે છે. જી બિલકુલ. અને અંકુરભાઈ, કોઈ અંતમાં આપના તરફથી સલાહ કોઈ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમના માટે? શું બોલો? સોરી, આઈ ડિડન્ટ ગેટ ઇટ. કે કોઈ આપના માટે જે ઉદ્યોગકારો જે અત્યારે આપણી સાથે કદાચ જોઈ રહ્યા છે અથવા તો જે લોકો ઉદ્યોગ સાથે જોડાયેલા છે એમના માટે કોઈ સલાહ? અચ્છા, હા, એટલે આમાં બધાના એક્સપિરિયન્સીસ જુદા જુદા હોય, પણ હવે આમાં સલાહ તો આપવી બહુ ડિફિકલ્ટ છે. તો એવું કહી શકાય કે તમારી લિક્વિડિટી જેટલી છે, ડે ટુ ડે વર્ક કરવું પડે ઘણા મેન્યુફેક્ચરરોએ. હું આ MSME ની વાત કરું છું ખાસ તો, એટલે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની, કે એ લોકોની સ્થિતિ એવી જ છે કે એ લોકોએ ડે ટુ ડે વર્કિંગ જ કરવું પડે. એટલે એ સિચ્યુએશનને જોઈને જ આગળ એમનો કોલ લેવો પડે. બાકી આમાં એક મહિનાથી વધારે તમારી પાસે હોલ્ડિંગ કરવાની પણ, રો મટીરિયલનું પ્રોક્યોરમેન્ટ કરવાની પણ એટલી લિક્વિડિટી હોય નહીં. જનરલી કોઈ 1-1.5 મહિનાથી વધારે ના ચલાવે. એટલે આ હવે સ્થિતિ એવી છે કે 1-1.5 મહિનામાં તો બધું બહુ ફરે છે. એટલે તમારે તમારું ધંધાની જે કઈ ટાઈપનો તમારો બિઝનેસ છે કે તમારા રો મટીરિયલની રિક્વાયરમેન્ટ કેવી છે એ પ્રમાણે તમારે કોલ લેવો જોઈએ અને એ પ્રમાણે તમારે સેફલી યુ હેવ ટુ મેક ધ ડિસિઝન. જી બિલકુલ. માનસભાઈ, હવે શેર માર્કેટની વાત આપણે કરી રહ્યા છીએ, ત્યાર સુધી ઇક્વિટી શેર માર્કેટની જે પરિસ્થિતિ વિશે સમગ્ર જે તાગ મેળવ્યો, આપને શું લાગે છે કે આ રિકવર થતા કેટલો સમય લાગે ને જે નાના રોકાણકારો અથવા તો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે એમના માટે શું સલાહ? આ રિકવર થતા તો કોઈ બહુ એનાલાઇઝ કર્યું તો પણ ખબર નથી પડતી. અને અત્યારે પેનલમાં બેસેલા બધાએ કીધું કે કેટલા 3 મહિના પણ, 6 મહિના પણ લાગી શકે, 3 મહિના પણ આપણું એઝ અ ઇન્વેસ્ટર એક જ કામ હોવું જોઈએ કે જસ્ટ એક લોજિકલ એનાલાઇઝ કરો કે અગર સ્ટ્રેટ ઓફ હોર્મોસ બંધ છે તો કોઈ પણ ન્યૂઝને તમે વાંચશો તો કશું પણ તમને ખબર નહીં પડે, બિકોઝ સ્ટ્રેટ ઓફ હોર્મોસ અગર બંધ છે એનો મતલબ કે પરિસ્થિતિ ઓર બિગડવાની છે. તો તમે આ રીતે એનાલાઇઝ કરશો. અને અત્યારે જે એનર્જી સિક્યોરિટીઝમાં પણ હમલા થઈ રહ્યા છે તો તમે એ જ લોજિકલી અગર તમે વિચારશો તો તમને જાતે ખબર પડશે કે અત્યારે, અને જે રીતે અત્યારે પરિસ્થિતિ છે, વોર લાંબી ચાલશે, બટ હવે આગળ ખબર નથી કે કેટલી વાર લાગશે. અને જે લોકો અત્યારે લોસમાં છે એ લોકો એમના CA ને પૂછીને ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ કરી શકે છે, કે જે એક લીગલ ટ્રીક છે કે મે બી એ લોકો ફ્યુચરમાં જે પ્રોફિટ કમાય એનાથી લોસ ઓફસેટ કરી શકે છે. તો ધીસ ઇઝ ધ ઓનલી વન થિંગ કે જે લોકો કરી શકે છે. બટ સ્ટીલ દેર ઇઝ નો પ્રોપર પ્રિડિક્શન કે તમે આ જ કરો. અને દેર ઇઝ ઓનલી વન એડવાઇસ કે ભારતની ટોપ 50 કંપનીઝ આર ધ વે ટુ ગો. એન્ડ અગર તમે બહાર ઇન્વેસ્ટ કરી શકતા હોય ઇન કેસ, દેન યુ શુડ ગો ટોટલી ફોર ધ ટોપ 7 ટેક કંપનીઝ લાઇક NVIDIA, Google એન્ડ ઓલ ધોઝ. તો એ તમે જઈ શકો છો. જી. અને ખાસ માનસભાઈ એ મુદ્દો કવર કરજો કે તમે ટોપ 50નું કીધું કે જે ટોપની કંપનીઓ છે તેમાં કરી શકાય. કેવી કંપનીઓ અને કેવા સેક્ટરમાં અત્યારે ઇન્વેસ્ટ કરવાનું ટાળવું જોઈએ? કારણ કે આ યુદ્ધની પરિસ્થિતિમાં ઘણા એવા સેક્ટર હોય કે જે સતત નબળા પડે અથવા તો નુકસાની પણ જઈ શકે. જે ટાળવું જોઈએ એના માટે જેવી રીતે ક્રૂડ ઓઇલના ડિપેન્ડન્ટ બહુ બધા સેક્ટર છે, મેન્યુફેક્ચરિંગ છે. જે રીતે અગર ક્રૂડ ઓઇલનો ભાવ વધશે તો મેન્યુફેક્ચરિંગનો પણ કોસ્ટ વધશે, રો મટીરિયલનો પણ કોસ્ટ વધશે અને એ આપણા ઉપર કોસ્ટ આવશે. તો એનો મતલબ કે આપણે અને એવા બધા સેક્ટર્સને જોવું પડે. અને જે પણ નાના મોટા મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ છે એનાથી પણ દૂર રહેવું પડે, બિકોઝ એ લોકોના PE રેશિયો હજી ડિસ્કાઉન્ટેડ પણ નથી. અત્યારે મે બી ફેર પ્રાઇસ કહી શકો, બટ એ લોકો હજી પણ ડિસ્કાઉન્ટેડ નથી આટલા મોટા યુદ્ધ ચાલે છે ત્યારે પણ. તો હું કહીશ કે પહેલાં તો ડિફેન્સ સેક્ટર છે એનાથી દૂર રહેવું જોઈએ. રેલવે સેક્ટર છે કે જેમાં આપણને ગવર્મેન્ટની ઓર્ડર બુકનો કશો ખબર નથી. પછી બહુ બધા એવા સેક્ટર્સ છે કે જે રીતે કન્ઝ્યુમરનો સેક્ટર છે. જે રીતે ઇન્ડિયા એક સરસ કન્ઝપ્શન કરે છે, બટ ઇન્ડિયાના લોકોને કોઈ પણ વસ્તુ વેલ્યુ ફોર મની જોઈએ છે. એ લોકો એમને 10,000 કે 5,000 ખીચામાંથી નહીં કાઢે. તો ઇન્ડિયાના કન્ઝ્યુમરનું માઇન્ડસેટ અલગ છે. ભલે ઇન્ડિયામાં કન્ઝ્યુમર્સ વધારે છે તો કન્ઝ્યુમરના સ્ટોક્સ પણ તમારે થોડા અવોઇડ કરવા જોઈએ. ગિવન કે HUL અને જેવા મોટા એશિયન પેઇન્ટ્સ જેવા મોટા હોય તો દે આર ધ બ્લુ ચિપ. તો એમાં આપણે કોઈ એને સાઈડના હટાવીને આપણે હું આ પ્રતિક્રિયા આપું છું. જી બિલકુલ. ત્યારે આપ સૌ મહાનુભાવો અમારી સાથે જોડાયા, મુદ્દા પર ખૂબ સરસ અને મહત્વની માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો આ હતા સોશિયલ મીડિયાના તમામ જે ચાલતી અફવાઓ અથવા તો જે પણ વાતો તમે જોઈ રહ્યા છો, શેર માર્કેટનો કોઈ સ્ટોક ઉપર આવવાનો છે અથવા તો કોઈ નીચે જવાનો છે, એ વાતમાં કેટલું સત્ય છે કદાચ તમે આ મુદ્દા પરથી સમજી ગયા હશો. અને સાથે સાથે માર્કેટની શું સ્થિતિ છે, જે રીતે નિષ્ણાંતો જણાવી રહ્યા છે, કદાચ આ પરિસ્થિતિને ફોલો કરવામાં આવે, પરિસ્થિતિને અનુસરવામાં આવે તો એ નુકસાન ઘટાડી શકાય અથવા તો આગામી સમયમાં જે પ્લાનિંગ છે તે સરળ બનાવી શકાય. આશા છે કે આ માહિતી તમને ખૂબ ઉપયોગી થઈ હશે. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.